શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. અમે જ્યાં યુવકમાં હતા અને એકદમ નવા સત્સંગની અંદર, તે વખતે અમે ટ્રેનમાં આવતા હતા. 2-4 યુવકોમાં હતા, સત્સંગી યુવકો, ગોધરાથી વડોદરા લાઈન. તો વચ્ચે પાવાગઢ આવે, ત્યાંથી કોલેજના છોકરાઓ અમે ચડ્યા, 15-20 છોકરાઓ. આખો દિવસ એ લોકો ટીચાયા હશે, કૂટાયા હશે, થાક્યા પાક્યા. એટલે ડબ્બામાં પેસ્તાન સાથે એકદમ પેલા લોથની જેમ બધા ઢગલો થઈ ગયા. કોકના પગ કોકના ખભામાં, કોકનું માથું કોકના ખોરામાં, અને બારદાન આ તો બધું સમેટો પછી આમ ઢગલો કરતો જાય. એના જેવા આ બધા થઈ ગયા. ત્યાં એક યુવક જરા સેવાભાવી હશે, બચારો પાણી લઈને નીકળ્યો જગમાં. એટલે સંજય એટલે પાણી પીવાના હા નહીં બધું પડતું મૂકીને બીજાને કે બધા કોઈ પાણી પીધું જ નહીં કરે. એકદમ એને ખલાસ થઈ ગયા. તો એક સ્ટેશન આવ્યું, 2 છોકરીઓ ચડી. બોલો શું થયું? પાવર પાવર પાવર. બધા જાગૃત થઈ ગયા. યુવાનો જાગો. 2 છોકરીઓ જગાડી બધા યુવાનો, બધા અંદર બેઠેલા. પછી કોઈ વાર ઓરાવે, કોઈ મોડું ધોયું, કોઈ સીટી વગાડે, કોઈ ગાન ગાય. આ શું બધું? હમણાં તો હાવ પાવરલેસ હતા ને આટલા તો પાવર વાળા ક્યાંથી ચડી ગયા. અને છતાંય છોકરીઓ તો બારીથી ખેતર બાજુ જોતા હતા. ખેતર બાજુ હોય ને, કોઈ એમને કોઈના ઉપર નજર આપતી જ નહીં. અને તો આ લોકોને પાવર સપ્લાય થતું હતું. બોલો, હાઈ કોન્ટેક્ટ નહીં, કાંઈ નહીં. તેમ એક સ્ટેશન આવું, બંને ઉતરી ગઈ. શું થયું? પાછો ઢગલો, હવા નીકળી ગઈ ટ્યુબ ટાયરમાંથી. હવે જો આ કેવું કે કેવી દશા કહેવાય. ભલે જો મહારાજે પોતે વાત કરી, આપણા સંતો શાસ્ત્રો પણ કહે છે કે સ્ત્રી પુરુષને આકર્ષણ થાય, ના નથી, પણ આટલે નીચે ઉતરી જવાનું, ત્યાં પોતાનું કંઈ અસ્તિત્વ જ નથી, ખમીર જ નથી. આટલું બધું મહારાજે પણ કહ્યું છે કે સ્ત્રીને વિશે આસક્તિ, એટલે લક્ષણ લખાય ને, હંમેશા સુખી રહેની વાત કરી એમાં. તો જો સમજી લો, મોટા ઋષિમુનિઓને બધાને વાંધો આવ્યો છે, પણ એક જ વખત તેના જીવનમાં કંઈ આવી રીતે નહોતું કર્યું બધું. જો હમણાં વિવેકાનંદ સ્વામીની વાત કરી. વિવેકાનંદ સ્વામી નાના હતા, વિદ્યાર્થી અવસ્થામાં, તે એક રૂમ રાખીને ત્યાં વાંચવા, એકાંતમાં વાંચવાનું એને એ રીતે એ આયોજન કર્યું. એક વિધવા, એકદમ જુવાન વિધવા બાઈ, એ પોતાનું બધું સોળ શણગાર સજીને અને વિવેકાનંદ સ્વામી પાસે આવ્યા. તે વખતે નરેન્દ્ર હતા નામ. પછી નરેન્દ્ર એને કહ્યું કે બેન, શા માટે આવવાનું થયું? અને શરમાઈ ગયા. બેન શબ્દ વાપર્યો ને, પછી જતી રહી. કે તો એને જે મનમાં ધાર્યું કે કંઈ બન્યું નહીં. અચ્છા, નરેન્દ્ર વિવેકાનંદ એમ જો કંઈ સલામતી નથી, બદલી નાખી.
પોતે આટલા મક્કમ હતા તોય જો જવું એ સલામતી નથી બની નાખે. અને ઓલા પાવાગઢના યુવકો જેવા કેટલું અંતર કહે. તો જો આપણે આ જાગવાનું છે ને યુવાન, ખાસ આ બાબતમાં જો આ વ્રત તો હશે ને, બધી સેવામાં, સાધનામાં બધામાં બરકત આવે, તમને આનંદ આવશે. આમાં જેટલી ઢીલાસ હશે, જેટલું પોલાણ હશે ને, એટલું તમે બધી વાતમાં, ભલે તમે સેવા કરતો બધું કરો, પણ તોય તમને જોઈએ એવું આનંદ નહીં આવે, જોઈએ એવું પાવર નહીં આવે. સેવાના યોગી આપા કઈ વાત કરતા, યોગી આગળ કે ઊંઘના થાક તો માર્યા ફરે. લો કેવી વાત કહી. પણ જો આ પાવર છે આમાં, જેટલું આ તમને એક તો પહેલા દ્રઢતા હોય છે, મારે આ વ્રત પારવું છે. જો આ વ્રતનો મહિમા આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવે. તો શાસ્ત્ર હમણાં જો વાત કહી ને, યુવાનોનું આભૂષણ છે, ઘડિયાળ ને ચેન ને લોકર એ બધું નહીં, અસલી આભૂષણ નેચરલ એને કહે, કુદરતી. હા, જે કોઈ ખોવાય નહીં, ચોરાય નહીં, કોઈ લૂંટી ના શકે એવું આભૂષણ. એટલે અને ભગવાને આપણને આપી લઈ છે, એને ખીલવાની છે. જેમ આપણે 5 રૂપિયા 50 રૂપિયા કરીએ, 50 500 કરીએ, માએ આપણને શક્તિ આપી છે, કુદરતી શક્તિ, એને ખીલવાની છે. તો એનો મહિમા સમજાય ને, તો જો આ બ્રહ્મચર્ય રૂપી ભૂષણ જ જીવન દિવ્ય બનાવે છે. શાસ્ત્રમાં લખ્યું, મોટા પુરુષે લખ્યું, આ એક જ એવું બ્રહ્મચર્ય રૂપી ભૂષણ જીવન દિવ્ય બનાવે. હા, જેનામાં આ તત્વ જેટલું હશે ને, આપણે એમ નહીં કે 100%, જેટલું હશે એટલું જતન જ કરો. ને આપણે બેંક બેલેન્સ કેવું જતન કરીએ, પૈસા તો જો અબજ રૂપિયા હોય તો જ ભેગા કરવા, 5-25 રૂપિયા ભેગા નહીં કરવા. જેટલું હશે એ બાય આપણને આ એક જે કે મૂડી અદ્ભુત આપણે ભગવાને આપ્યું, બક્ષેલી, પણ એને જતન કરવાનું છે. બેંક બેલેન્સ કઈ રીતે ખોઈ નહીં શકવાનું. અને જો આગળ શું થાય છે આગળ આપણે વાત કરશું, પણ આ ધર્મનો પ્રાણ છે. હા, ધર્મ નહીં કે ધર્મ નિયમમાં રહેવું, બધા નિયમ જે છે ને આના માટે જ છે. બ્રહ્મચર્ય રૂપી વ્રત અડગ રહે અને એમાં ખામી ના, એટલા માટે બીજા વ્રતો કરવાના હોય છે. યોગી આપા ને સંતો બધા સાત ઉપવાસ કરે છે. એ શાના માટે છે? મૂળ તો આ વ્રત માટે છે. આ વ્રતને પોષણ થાય અને રાહત થાય, એની સલામતી રહે, એટલા માટે છે. સંયમ માત્ર એ આ બ્રહ્મચર્ય વ્રત માટે છે. બ્રહ્મચર્યની કિંમત બહુ છે, આપણને એનો મહિમા નથી. કે જે અહીંયા બધા તપોમાં ઉત્તમ તપ છે. જે તમે તપ કરો ને, ધારણા પારણા, ચાંદ્રાયણ બધું, પણ એના કરતાં બ્રહ્મચર્ય જેટલું આ વ્રત પડાય, બધા તપોમાં ઉત્તમ તપ છે. આના જેવું કોઈ તપ નથી. ઓલું બધું થઈ શકે, પછી ત્રણેય લોકમાં બીજું આના જેવું કોઈ વ્રત નથી. 3 લોકમાં આના જેવું કોઈ વ્રત જ નથી. એટલે એના નથી કે બીજા વ્રત ના કરવા, બધું કરવું, એનાથી આ વ્રતને પોષણ બને. હા, પણ અહીં સુધી ના પહોંચ્યા આપણે, બધા વ્રત કરવા કરીને બ્રહ્મચર્ય વ્રત સુધી ના પહોંચ્યા, તો એ કોઈ અર્થ નથી. બધા વ્રત કરવાનું કારણ આ છે કે આ વ્રત દ્રઢપણે રહે. વૈદક શાસ્ત્રમાં પણ પરમ બળ કહ્યું છે. આપણે બીજા ટોનિક હોય છે ને, રસાયણ ને
આપણે બધી ભસ્મ બધું ખાય બરાબર છે, પણ એના બધા કરતા આ કુદરતી બક્ષેલી શક્તિ છે. હા, આ બળ ભગવાને આપ્યું છે તેને સાચવવાનું છે. બક્ષેલી છે આપણે, બીજું તો મેળવવું પડે, તમારે પ્રયત્ન કરવા પડે. આ તો અંદર છે જ, ખાલી જતન જ કરવાનું છે. પણ આનાથી બીજું ઈચ્છવા યોગ્ય જ નથી. આ આયુર્વેદિક એ લોકો કહે કે બ્રહ્મચર્ય વ્રત રાખો, બીજા સાધનથી બીજા બળ મેળવવા માટે કોઈ જરૂર નથી. આને તો હજુ કરો ને બધું આવશે. ઉત્કૃષ્ટ વ્રતની સંજ્ઞા. હવે રણછોડદાસ મહારાજ હતા ને, બહુ મોટા સંત થઈ ગયા. તો યોગીઓ માટે શું કહેતા કે બીજા બધા તો યોગીઓ, અને યોગી આપણા યોગી રાજ. આ બ્રહ્મચર્ય વ્રત છે વ્રતરાજ. બીજા બધા વ્રતો ખરા, વ્રતરાજ બધાના શિરમોર, બધાના રાજા, પરમ મંગલકારી. પહેલા જ આપણે એક વિષય આવે હતો ને, ઘરને મંગલ બનાવો. એટલે મંગલ એટલે આવો જે છે ને, ઘણા પ્રોબ્લેમ સોલ્વ થાય. ઘરને મંગલ બનાવો છે એવી રીતે આ છે પરમ મંગલકારી. ત્યાં કેટલા બધા માનસિક ને બીજી બધી જે પ્રશ્નો હોય તમારે, આનાથી સોલ્વ થાય છે. શ્રેષ્ઠ દૈવત, પાવર, અહીં કોઈ મોટું પાવર છે જ નહીં. હવે આની સામે શું દશા છે અત્યારે? એટલે પસ્તાવો ના પડે એવું વ્રત છે. આ વ્રત જેવું બીજું કોઈ પવિત્ર વ્રત, બીજું કોઈ વ્રત પવિત્ર કરનાર નથી. આ એક વ્રત હોય, તમે એટલા પવિત્ર થઈ જાઓ. ગંદકી બહારની તો બરાબર, અંદરની ગંદકી ભયંકર છે. તો આ વ્રતથી અંદરની ગંદકી સાફ થાય છે, ભાગે છે. જે ગંદકી બહુ ભયંકર. બહાર મોટો પથરો હોય ને એ તમને ના નડે, પણ પેટમાં પથરી ભૂકા કાઢી નાખે. હા, અને એના કરતા જો હાર્ટમાં બ્લોક હોય એ તો બાજીના દાણા જેટલું હોય છે, પણ અક્ષરધામ દેખાડે કહીએ. તો જેમ અંદર જાય ને, ગંદકીનો પ્રકાર સૂક્ષ્મ થતું જાય છે અને કાતિલને ભયંકર થાય. આ વ્રત છે ને એ બધી ગંદકી કાઢે છે, આ બધું પવિત્ર કરે છે. શ્રીજી મહારાજે પણ આની ખૂબ વાત કરી. ખાલી વાતો નથી કરી, પ્રવર્તન જ. આપણું સંપ્રદાયની વિશેષતા જ આ છે. આપણે ગાંધીજીએ અહિંસા જીવનમાં અપનાવ્યું. સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, આ ત્રણ મુખ્ય છે જીવનમાં. ત્રણ સાધના કરવાની હોય છે. તેમાં જે મુખ્ય હોય છે, ગાંધીજીએ આપણે અહિંસા એ જીવનમાં પ્રધાન રાખીને બધું કાર્ય કર્યું. ઓલા બીજા હતા એને અહિંસા, એને આ સત્ય અને બ્રહ્મચર્ય એ પણ એમનામાં હતું. એટલે ઓલામાં પહોંચી શક્યા, ફાઈ ગયા. એટલે આપણા સંપ્રદાયમાં જે શાસ્ત્રોમાં સંતોએ જે કહ્યું છે, જેનો ખૂબ ભાર મૂક્યો છે, એના આપણે આપણી સાધનામાં જો મહારાજ આખા હિન્દુસ્તાનમાં ફર્યા, જ્યાં જોયા બધા આ જ ગડબડ જોઈ મહારાજે. બધા મોટા મોટા મહંતો હતા, સાધકો હતા, યોગીઓ હતા. ના નથી, ઘણા ઉચ્ચ કક્ષા હતા, પણ તો એમાં આ એક દાગો બધામાં એમને જોયો. એટલે પછી જ્યારે લોજમાં આવ્યા, પહેલું જ કામ આ કર્યું, ગોખલો પુરાયો. બોલો કે આ દિવાલમાં, ભીતમાં છિદ્ર નથી, આ ધર્મમાં છિદ્ર છે. તો બધું બરબાદ થઈ જશે. તો બીજે બધે કાણું હોય ને વાંધો ના, પણ હૃદયમાં કાણું હોય ને પેલું કાતિલ છે. હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, કાણાની ક્યાં વાત છે? હૃદયમાં એક ટાંકડી વાગે ને તો કેમ કેમ થઈ જાય. એટલે મહારાજ એ વાત કરી કે આ ધર્મમાં છિદ્ર છે, આ ભીતમાં નથી. આ અને મહારાજ જો તમે કોઈના ઘરમાં જાઓ,
પરિચિત હોય, મિત્ર હોય, તમે ના કહી શકો ભાઈ આ ટેબલ અહીં મૂકો, આ રૂમમાં આમ કરો, ના કહી શકે. મારા તો એકદમ પરપ્રાંતિ, આખી ઉત્તર હિન્દુસ્તાનથી આવેલા અને કોઈ એવો પરિચય નહીં, પણ તો આ પગલાં ભર્યા. મુક્તાન સાહેબ આ વડીલ એમને ગમ્યું કે બરાબર છે. મુક્તાન સ્વામી જાય સભા કરીને બાઈભાઈની સભા ભેગી થતી, મહારાજ આવ્યા ને સભા ઊભા થઈ ગયા, નોખા જઈને બેઠા, તો જેટલા પુરુષ હતા બધા ત્યાં બેઠા અને મુક્તાન સાહેબ બાઈઓ. મુક્તાન સાહેબ શરમાઈ ગયા, ઊભા થઈને ત્યાં ગયા. એવી રીતે મહારાજે આ બધું જબરજસ્ત પગલાં ભર્યા અને આના તો ખૂબ બહારના લોકોએ મોટા મોટા સમાજ કાર્યકર બધાએ આ પગલાં માટે ખૂબ અમને મારે શાબાશી આપેલી છે અને ખૂબ આમાંથી વખાણ કર્યા છે, આ બધું કર્યું છે. પણ મારે એના માટે કર્યું જ નથી. લોકની શાબાશી, સમાજના લોકો વાવા એવું કોઈ હતું નહીં. એમને મોક્ષપદ આપવું હતું, અક્ષરધામની પ્રાપ્તિ કરાવી, એના માટે આ બધું કર્યું છે. મારા મનમાં બીજું કોઈ હતું જ નહીં. મોક્ષના માર્ગમાં જે કામમાં આવે એ કર્યું, અને જે ગમેલું સારું ગમેલું પણ જો મોક્ષના કામમાં ના આવે મહારાજ એને બાદ કર્યું. અને મહારાજે પછી આ ભગવાન સંતની વાત લઈ ગયા એના ઉપર. અને એમાં મારે કંઈ કોઈ પણ જેટલો મોટેરો હોય કહેવાતો એમાં આ વ્રત જેટલું હોય એટલું એને શોભા, આમાં જેટલી ખામી હોય એટલે મોટા શોભે નહીં. એના પર મહારાજ પણ ટૂંકમાં આપણી સંપ્રદાય તમે જો, અને આજે પ્રમુખ સ્વામીનું આ બધું કેટલું બધું છે. આ પ્રમુખ સ્વામી 1996ની સાલમાં બાપા એક પત્ર આવ્યો, એક બહેનનો પત્ર આવ્યો. એમાં એવું હતું કે બહેને લખ્યું કે મારા પતિ છે એ બધું અશ્લીલ બધું જુએ છે, આમ ફિલ્મ, ખરાબ ફિલ્મ જુએ છે. સ્વામી પરિચિત હતા આ એના પતિથી. અને બાપા એમને કહ્યું કે આ સાચું છે? તો હા બાપા. તો સ્વામી કે જો આ તું માન, તારા તને આવી પત્ની મળી, તું કેવો ભાગ્યશાળી છે. અમે તને તો કહીશ હવે ધારો તારી પત્નીમાં દૂષણ હોત તો એને કોણ કહેવા જાત? તારામાં તો અમે તને કહેવાવાળા છીએ, માટે મૂકી દેતું આ બધું. એની તો લાવી તે વાત કરી. વિદાય લેતી વખતે સ્વામી આ છેલ્લે બોલાવીને આવી રીતે વાત કરી. જો સ્વામીના મનમાં કેવું છે આ બધું, જ્યાં કહી શકે, આ કહી શકે તો કહી જ દે છે, પછી એ નથી રાખતા. કોઈને ખોટું લાગે તો વાંધો નહીં, પણ આ બાબતમાં તો સ્વામી બહુ સ્પષ્ટ છે. પછી સ્વામી એક સારી વાત કહી. પછી સ્વામી કે ઉપવાસ કરી નાખજે. અને કેવું પછી જો ના થાય તો હું તારા વતી ઉપવાસ કરીશ. કેમ કે આપણે અક્ષરધામમાં મહારાજને જવાબ આપવાનો છે, તારે મારે બંનેને. તારા શિષ્ય આવો કેવો, તારા ઉપવાસ ના, હું તારાથી ઉપવાસ કરી લઈશ. આવા ગુરુ ક્યાં મળશે તમને? કેવી વાત કરી. એટલે જે એમનો આગ્રહ એમ બોસિંગ નથી. બોસિંગ આ શબ્દો ના બોલાય. તારાથી હું ઉપવાસ કરી લઈશ. આપણે જવાબ આપવાનો છે ભગવાનને. તારે મારે બંનેને જવાબ આપવાનો છે. તો શું જવાબ આપીશ? આવી રીતે પણ આટલો સ્વામીનો આગ્રહ. પછી 2000ની સાલમાં પ્રમુખ સાહેબ મુલાકાત વખતે એક કિશોરને સ્વામી ખખડાયા. સ્વામી કહે કે તે મને છાતીમાં ઘા માર્યો, તે મને છાતીમાં ઘા માર્યો. સ્વામી કહે કે બધા તું શું કરે છે, કોમ્પ્યુટરમાં શું જુએ છે તું? આવી બધી વાત. એને કહ્યું કે સ્વામી તમને ક્યાંય ખબર પડી? તમે કોણ કહી ગયો? તમને કોને વાત કરી હું જોઉં છું? સ્વામી કે કથામાં ખાલી પ્રમુખ સાહેબ અંતરામી છે, કથામાં જ કહેવાનું છે. એટલે આવી કે બધું જાણીએ છીએ.
પણ જો સ્વામીનો આગ્રહ કેટલા વ્રત પરાવવા માટેનો, તો આટલું છાતીમાં તે મને ઘા માર્યો. હવે આવા શબ્દ કેટલું કહે. સ્વામીને કેટલા સાચે, સ્વામીને ઠેસ ના વગે, એમની મોજડી, એમને મોજડી ના બસ સાચે, મોજડી પર કોઈનો પગ ના પડે, મોજડી માથે ચડાય, છાતીમાં ઘા મારાય, એટલું જો સ્વામીને દુઃખ થતું હોય તો શા માટે આવું આપણે આ કરવું? લંડનમાં એક યુવક ડેટિંગ કરવા જાય, ત્યાંની બધી પ્રથા છે, અને આપણે પ્રથા, આપણે તો ઓરિજિનલ આદિવાસી. હા, આપણે આ બધું હોય જ નહીં. આત્માને આ બધું ક્યાંથી વચ્ચે આવું? તો જાગવાની વાત આ છે આમાં, અને જગાડનારા છે. હા, આપણે કેટલા ભાગ્યશાળી છે. પોતાની રુચિ જણાવે ને પોતે શેમાં રાજી છે, કેમાં આ છે, આ બધું સમજાવે કરીને કોઈ પણ રીતે મને જગાડે છે, આગળ લેવા છે. એટલે આ યુવક ડેટિંગ કરતો, એટલે ત્યાં પ્રથા છોકરા છોકરી છે ને સાથે ફરે આમ, અને એ રીતે સંબંધ આગળ વધતો એને બાંધે ને પછી લગ્નની વાત બધું જે આવે બધું કરતા. પણ એમાં એ લોકો એને નિર્દોષ વાત સમજતા. એટલે આ છોકરાએ કહ્યું, કિશોરે, કે સ્વામી એ તો ફ્રેન્ડ જેવી છે અને બેન જેવી છે, અમે એ રીતે ફરીએ સાથે. સ્વામી કહ્યું કે મોટાનો સાચો પ્રેમ હોય તો મૂકી દેતો. ત્યાં જે મારામાં પ્રેમ છે તને કે ત્યાં છે, જો તને મોટા પુરુષનો સાચો પ્રેમ, પ્રેમ નહીં સાચો પ્રેમ હોય તો મૂકી દેતું. મૂકી જે કેટલી અઘરી વાત છે આ, બને નહીં. પણ તો સ્વામીમાં જોડાણ હતું તો કામ થઈ ગયું. સ્વામીમાં જોડાણ આપણી કેટલી રક્ષા થાય છે, કેટલું કામ થાય. આ બાપાનો રાજીપો થયો કેટલી વાત. બોલા તો ઢીંગલા ઢીંગલીમાં બધા પ્રેમ કરે, શું ફાયદો તમને બધાનો? બોલો, એનો રાજીપો કેટલો ધક્કો મારશે, ક્યાં પડે? પોતે મૂંઝાતી હશે, તમને મૂંઝવણો નાખે. મૂંઝવણ રેસ ટુ ટુ, તમારી મૂંઝાય નહીં, મૂંઝવણ ભેગી થાય, કેવું પરિણામ આવે. બધા યુવાનિયા છે. જો ગઈકાલે આપણે બ્રહ્મયારી સાહેબ વાત કરી કે આ લોકો ખોટા નથી, પણ ઇમેચ્યોર, ઘડાયેલા નથી, અણઘડ છે, બધું બાકી છે, અપરિપક્વ છે. એટલે એનો લીડરની વાત કહી ને, 30ની નીચે જે હોય, અહંકારી હોય, અપરિપક્વ હોય, મારા તો મિત્રો ખોટા નથી. તમને એમ લાગે બીજી બધી ઘણી વસ્તુ સાચી કરતા હોય તો તમને એમ લાગે કે આ લોકોની સલાહ ખોટી નથી. ખોટીની વાત સાચી, પણ અપરિપક્વ છે. હા, જો લીડર માટે આ વાત કહી ને કે ગમે તુક્કા, મનના તુક્કામાં આપણને દોરી જાય અને તમને બરાબર લાગે, એનો તુક્કો તુક્કો મળતો આવે એટલે એ કેમ કરી નાખે. એટલે અહીંયા આપણે ભૂલ ખાય છે. એટલે બધું મૂકી દેવાનું. પછી એક સ્ત્રીનો પત્ર હતો, અન્ય સ્ત્રી સાથે, મારો પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે, રાખે છે. તો બાપા એને બોલાવીને કંઈક સંબંધ કાપી નાખે. સીધી વાત કે સ્વામી નહીં કપાય. એને કહે સ્વામી બહુ અઘરું છે. સ્વામી શું કે, મારું નાક કાપે છે ને, મારું નાક કાપે, આ કેમ ના મુકાય? આવી કઈ સ્વામીને ઠપકો. એટલે સ્વામીનો આગ્રહ કેટલો છે આ વસ્તુ. આપણે કઈ ગઈકાલે અસ્મિતાની વાત, કોના અને કોણ, કોના પ્રમુખ સાહેબ. તો આ બધું આપણે ના શોભે, આવું બધું ધંધા કરતા હોઈએ બધું સ્વામીને લાજ જાય. યોગી આપણા કહેતા ગુરુને લાજ જાય કંઈ કરવું નહીં. આ તો બ્રહ્મચર્ય વાતમાં આવે, પણ કોઈ વાતમાં વ્યવહાર શુદ્ધિ રાખવી. આ તો વ્યવહારમાં એવું બધું હોય ને, લોકોને એમ થાય કે આ પ્રમુખ સાહેબ બધા આવા,
વ્યવહાર શુદ્ધિ ના હોય, પૈસા લીધા અને પાછા આપવા ના હોય, ના આપી શકે, આ બધું હોય એટલે બધું સ્વામી નામ ડૂબાય છે. જાપાનમાં પંડિત જવાહરલાલ નહેરુ ગયા, એક લાઇબ્રેરીમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું. બહાર લખેલું હતું બોર્ડ, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ અલાઉડ. આ કૂતરું ક્યાં લાઇબ્રેરીમાં આવવાનું હતું? આવું કેમ લખ્યું? ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ નોટ અલાઉડ. કૂતરા અને ભારતીય પ્રવેશ મના. એટલે પંડિત એકદમ પાછા હટ્યા. એટલે કે ના, તમારા માટે તમે તો પ્રાઇમ મિનિસ્ટર છે. પંડિતજી કંઈક પહેલા હું ભારતીય, પછી પ્રાઇમ મિનિસ્ટર. આ બોર્ડ મને લાગુ પડે અને તમે મારા માટે આ મૂકેલું છે, અમારું સન્માન તમે કર્યું. તો પછી કારણ પૂછ્યું અને ખસેડ્યા. તો પંડિતજી હંમેશ માટે ખસે તો આ બોર્ડ, મારા ગયા પછી પાછી એ બોર્ડ મૂકો તો કામનું નહીં. મૂક્યું. પણ પછી કારણ પૂછ્યું કે તમે વિદ્યાર્થી લાઇબ્રેરીનો ઉપયોગ કરતો હતો, તો પુસ્તકમાં એકવાર અમારે બહુ કિંમતી પુસ્તક, એમાંથી એક પાન મને કાપ્યું અને પકડાય, તે વખતે આમાં બોર્ડ મૂકી દીધું. હજુ તમે વિચાર કરો, એક જણના આવા વર્તનથી 33 કરોડ ઉપર બટ્ટો લાગ્યો. બધા માટે એ થઈ ગયું કે નહીં? કોઈ પણ ભારતીય બધાને એપ્લાય થાય કે નહીં? તો સત્સંગની અંદર પણ આપણે એક જણનું આવું ગેરવર્તનથી શું થાય? આ બધા આવા જ હશે. લોકો એવું જ અનુમાન કરે, એવું બોલવા લાગે, અનુમાન ના કરે, બોલવા જ લાગે સીધું. બધા આવા જ ભેગા થાય. અહીં સામે એક જણ જો સારો કોઈને અનુભવ થાય તો બધા માટે છાપ ઊભી થાય સારી. એટલે આપણે ખાસ આ પ્રમુખ સાહેબને, આ વ્રત યોગી, આ બધા ગુરુ પરંપરા, અરે આપણા સંતો આદિ અનાદિ મહર્ષિ, ભલે એમાં કોઈ ભૂલ થઈ છે પણ બધાને ગમે છે. હા, બ્રહ્મચર્ય વ્રત કોઈ ભૂલ થઈ હશે જૂના ઋષિ મહર્ષિ, પણ એના માટે આદર ભાવ, એની મહિમા જાણે છે, એને વ્રત પૂરેપૂરું. હવે 1% કદાચ ભૂલ પડી, 99% તો છે ને, 99% મારે આપણે બસ એ જ જોઈએ કે આ મોટા મહર્ષિ ઋષિમુનિએ ભૂલ કરી તો આપણે તો થાય ને, પણ એને ભૂલ કે આખી જિંદગી નથી કરી. 1% કોઈ સ્લીપ થઈ ગયા છે, પછી સાવધાન થઈ ગયા. અને આપણે ઊંધું છતું આમ વેતરીએ, પછી બધું વાત કેવી તકલીફ થાય ને સવરી. એટલે મૂળ આનો મહિમા આવો છે આ વ્રતનો. મોટા પુરુષનો રાય મૂળ તો આ છે. આપણે ગુરુ ભક્ત છીએ. આપણે આ અહીં ભગવાન સ્તનની મહાત્મા છે. ભગવાન સ્તન મેલા એના મોક્ષ થઈ ગયું, છેલ્લું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. તો એમને એમ થાય મળ્યા એટલે શું? એમની આજ્ઞામાં રહેવાય, એની મરજી સચવાય, એનામાં આપણને રુચિ થાય, એમને આજ્ઞા પાડવામાં વચન અંતર ઝીલાય તો મળ્યા કહેવાય. બાકી મળ્યા શું મળ્યા? તો માખીઓ બેસે છે બાપા ઉપર, શરીર ઉપર નથી બેસતી, તો માખીઓ મળ્યા કહેવાય? એમ નહીં. ભલે આ રીતે એમના ગુણ આવે આપણામાં તો મળ્યા કહે. તો એમની મરજી આ છે. આપણા યુવાનો પ્રમુખ સાહેબના બીજાના વાત નથી કરતા. બીજાને તો આપણે ક્યાં ઇજારો લીધો? જે સ્વામીના કહેવાયા છે, પ્રમુખ સાહેબને કહેવાય છે, એમાં તો આ વસ્તુ ખાસ જરૂરનું છે. પછી એકવાર બાપ દીકરા આવ્યા બાપાના રૂમમાં. પછી એના બાપ ફરિયાદ કહે કે સ્વામી, આ દીકરાના રૂમમાં બધા ગંદા પુસ્તકો છે, બધા અશ્લીલ બધા ફોટા ને અમને તેમ છે. તે સ્વામી બોલ્યા તે વખતે કે અમે જ્યારે 94 સાલમાં હતા એના ઘરે બાપા ગયા હતા. આ પ્રસંગ છે 98ની સાલમાં, 1998. બાપા 94 સાલમાં એના ઘરે ગયા હતા. તો તે વખતે એને પ્રવચન કરેલું બાપા આગળ કે બાપા સાથે લગ્ન કરવાનું, બિયાદા નહીં. તો સાહેબ આ ક્યાંથી પેઠું? આ બધું 98 સાલ આ બધું ક્યાંથી પેઠું? આવ્યું તે વખતે આવી વાત કરતા, લગ્ન કરાન મોટા પુરુષ સાથે, સત્પુરુષ સાથે
અને આ બધા ક્યાંથી ઘૂસી? આટલા બધા લગ્ન ક્યાંય થઈ ગયા? આટલા બધા મલ્ટી પર્વત. ત્યારે મોટા ટૂંકમાં મોટા પ્રશ્ન નથી ગમતું. એટલે આ બહાર પણ ખૂબ મહિમા છે. પણ આપણે શું થાય છે? આ સંસારની આખા ચાક ચમકથી અંજાઈ જઈને પછી આપણે આમાં પડી જઈએ છીએ. અને એટલું નહીં, પોતાની વીર્ય શક્તિનું મહત્વ ન સમજતા ગંદી આદતોમાં એને વેડફી નાખે. હા, જો કેટલાક હસ્તદોષ કરે, આ બધું કરે. અને કેટલો કરોડ રૂપિયાનું હોય અને તમે ઓલા હીરા હોય તો દાગીના તમે લખોટી તરીકે ઉપયોગ કરો, ગોફણમાં ચડાવીને કાગડા ઉડાડો, એના જેવું થયું ને. એ ખેડૂત હતો, એને ખેડતા એટલે કોથળી આવી હાથમાં, એમ ઘડો, બધા હીરા હતા, એને ખબર નહીં. તો ગોફણો ભરાઈને કાગડા ઉડાવવા માટે કરે. 2-3 બચ્યા અને જાણકાર કહેલા, આ અહીં ક્યાં તિજોરીમાં આવજે. કેમ? તો હીરા છે. હીરા? મેં તો કાગડા ઉડાડ્યા. તેમ જો આપણે આ ના કરવા. હા, સત્સંગની દ્રષ્ટિતા થઈ, બહારની દ્રષ્ટિ પણ ખૂબ મહિમા છે. તો એલોપેથી વાળા એ ડૉક્ટર પણ કહે છે. ડૉક્ટર ફ્લેટો કહીને અમેરિકાના એક છે, ખૂબ સરસ પુસ્તક લખ્યું. અને એ તો MD એટલે એલોપેથીમાં જ છેલ્લી પદવી પામેલા. મને આમાં ઉતર્યા. નાના સંશય અત્યારે કેટલા લોકો આપણા સંતો મહંતો આના વિરુદ્ધમાં બ્રહ્મચર્યની જરૂર જ નથી, આવું બોલે છે. હવે કેટલું નુકસાન કરે, કેટલાનો જીવન બરબાદ કરે છે. બોલો, મહંતો સંતો થઈને મોટા મોટા છાપામાં આવે, લેખો આવે, કેવું કહેવાય. તો આના ચક્કરમાં આવો નહીં. હવે પ્રમુખ સ્વામીમાં બધું આવી ગયું છે અને તમે એકદમ સાચા ગુરુ મળ્યા, સાચે રસ્તે લઈ જશે અને પરમ હિત કરશે. આપણે આ બીજા ચક્કરમાં આવવાની જરૂર નથી, વાંચવાની જરૂર નથી. પણ આવું બધું કહે એટલે એમાંથી બહાર કાઢવાના, એને બદલે વધારે નાખે છે, અંદર ડૂબાડે છે. હવે જે આવું બોલે છે ને એને કંઈ વિવેકાનંદ સ્વામી જુઓ. વિવેકાનંદ સ્વામી જીવન કેવું હતું, આખી દુનિયામાં છાપ પડી ગઈ. એને તો એને સમર્થન કર્યું છે. હા, પોતાના જીવનથી. પ્રસન્નના વાત કહી, એટલે છોકરી આવી કે બહેન કેમ આવું થયું, વિચાર કરો. અને પછી આ મહાત્મા, હવે આ મહાત્મા કોનું માનવું બોલો? વિવેકાનંદ સ્વામીનું માનવું કે અત્યારે આ બહુ આધુનિક કહેવાતા એના ચક્કરમાં કેટલા બધા ફસાઈ ગયા અને કેટલું બધું ઊંધું બરબાદ થાય છે. આ લોકોને સમર્થન મળે એટલે કેવું કહેવાય. અને આપણે ખૂબ ભાગ્યશાળી છે. એટલે આ અત્યારના પ્રસંગ આ છે, બધા આપણે ચારે બધું વાતાવરણ એવું છે બધું. કેટલું તમે એ કરો, એવું ગંદુ વાતાવરણ બધું. એટલે આ બ્રહ્મચર્ય હાસ્ય મશ્કરી થઈ રહી છે એકદમ બધા તરફથી. એના રક્ષણકાર બહુ ઓછા. આટલી મહત્વની, આટલી અદ્ભુત વસ્તુ, દિવ્ય વસ્તુ છે, એના આવું બધું થઈ રહ્યું છે. એમાં આયુર્વેદિક શાસ્ત્ર કહે છે કે 30 થી 40 દિવસમાં એકવાર તમે સ્ખલન થઈ જાય, 30-40 દિવસનું સત્વ હોય છે. 30-40 દિવસ જે ખોરાક ખાઓ એમાંથી આટલું બને છે. અને આપણે અને પછી ડૉક્ટર ફ્લેટોએ લખ્યું કે આ વીર્ય છે ને એ કેવું છે, લોહીમાં જાય છે તો દરેક અંદર જેટલી ગ્રંથિઓ છે, આજે આ શરીરને દિવ્ય રાખે, આમ તેને કહે ને આમ જાગૃત રાખે, આમ દૈવ બળીઓ રાખે, એનું આ ગ્રંથિ હોય છે. ગ્રંથિમાં તો એ ગ્રંથિઓને બધાને પોષણ કરનાર વીર્ય છે. અને પછી ત્યાંથી અમુક તત્વ લે પણ છે, એકદમ જેને કહે ને ટોપમાં ટોપ વસ્તુ અંદરથી. કોઈના ઘરમાં ગઈએ, ઘણા પદાર્થોમાં ટોપમાં ટોપ વસ્તુ હોય, આ વીર્ય છે બધી ટોપમાં ટોપ વસ્તુ ભેગી કરે. પછી જો ઉપર વૃદ્ધો ના થાય તો આપણને ખોટનો ધંધો.
નીકળી જાય. નહીં તો તમે બધી દુકાનોમાં ફરી ફરીને સાઈઝ ભેગી કરો પછી ગટરમાં નાખી દો, એના જેવું થયું. તો જો આનું જેટલું બને એટલું જતન કરવું. હા, એવું નથી એકવાર કદાચ ભૂલ થઈ ગઈ એટલે પછી આપણે જતા હોઈએ વરસાદની સિઝનમાં લપસ્યા પડી રહ્યો છે, તરત ઊભા થઈને કપડાં બદલીને આપણે આપણા કામે ચડીએ તો કયામાં થાય, થવાની શક્ય. પણ તો આ વ્રતની કિંમત સમજો. થા પૈસો છે, માલ મિલકત છે. આ માંજરામાં એક ભાઈ 6 વખત દેવારું ફૂંક્યું તો 7મી કે દુકાન કઈ બેઠા. લો તેમ આ એવી વસ્તુ છે. એટલે આમાં તમે કદાચ ભૂલ થાય, આ થઈ ગયા, જાગા નથી સવાર, બોલો ચલો આજ સુધી કંઈ બોલું, હવે જાગો. આ શિબિર કંઈ જાગો, યુવાનો જાગો. એટલે આ બાબતમાં જાગવાની. ભલે આજ સુધી જે કંઈ થયું બધું બાપા પાસે માફી માગે, અત્યારથી ખબરદાર થઈને હવે સાવધાન થઈને ચેતી જાઓ. હવે આ નથી કરવું આપણે. આવા મનુષ્ય દેહ મળ્યો, આવા ગુરુ, મૂળ તો આવા ગુરુના ભગવાન મળ્યા છે ને, એના માટે 100 માથા જાતા 100 ઘા સવારા. હવે આમાં શું મોટી વાત છે? બધું ભૂલીને આ બળ મેળવીને આમનો રાઈ તો લઈ લેવા જેવો છે. આ જો ના થાય ને મૂર્ખાઈ ના કરી બેસે. એક નાની બાબતમાં જરાક ગાફલાઈમાં, થોડીક આવી લોક પ્રલોભનમાં આવા ગુરુનો રાજીપો ખોઈએ, કેટલું કેવું કહેવાય. ત્યાં સફરજન આપો, સામે કોઈનો હીરો આપે, એના જેવી વસ્તુ છે. એટલે સફરજન એટલે આટલું જ પ્રયત્ન આપણે, આટલા પ્રયત્ન કરવાના છે. થોડીક આવી રીતે મનમાં ધારો કે આ વ્રત મારે રાખવું છે, આ વ્રત રાખીને મારે બાપાને રાજી કરવા છે, આટલું એ સફરજન આપે જેવું કહેવાય. જ્યાં ભૂલ ચૂક થાય તો માફ કરે છે, પણ આ ધડતા જોઈએ આપણને, આ રીતે મારે રાખવું જ છે, આ કરવું જ છે. બાપાનામાં ખૂબ રાજીપો છે, શ્રીજી મહારાજમાં ખૂબ રાજી, મધ્યમ 33 વૈષ્ણવ. અને પેલો કુરાયું પણ એટલું જ છે, જો આ વ્રત ના પરાય તો રાજીપો છે એટલું કુરાઈપો છે. એટલે એમને આ મહારાજે પણ ખૂબ કહ્યું કે આવું હું વાત સાંભળતા મારું મુખ કાળું થઈ જાય, સાંભળું થઈ જાય છે. એટલે ભગવાન ઉદાસીન. કેટલી વાર તો મહારાજ સત્સંગ જતા રહેવાનો વિચાર કર્યો, સત્સંગ મૂકીને જતો રહું, એટલે આવું કંઈ થાય તો. એટલે કુરાઈ પણ એવું છે, રાજીપ પણ ખૂબ. રાજીપ ભગવાન વારી જાય તમે એકદમ. તો આપણે આ જો આપણે સ્વામીનાથ કહેવાય છે, કોના છીએ? ભગવાનના છીએ, સ્વામિનારાયણના છીએ. અને આપણે આ બધું ન ઘટે, આ બધું કાંઈ પ્રયત્ન તો કરો, પ્રયત્ન તો કરો. આ તો હાવ મારાથી થશે જ નહીં, બનશે જ નહીં, એવું નહીં. ત્યાં કોઈ તમને આ કહેનાર નથી. આ તકલીફ આ છે. કોઈ ઘરમાંય નહીં, સ્કૂલમાં કોલેજમાં નહીં, કોઈ જગ્યાએ ઉપરથી આને બરબાદી અને 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 હાસી મશ્કરી થાય. કહેનારા એક જ છે. અને પોતે કેવી રીતે કહે છે, રાજીપો બતાવીને તમને અઢળક લાભદાયી કરીને પોતે વાત કરે કે તમે આટલા બધા, તમને આટલા ઉચ્ચ કોટીના બનાવી દો, તમને આટલું રાખો, આટલું જરાક કરો. મારા ગરજે ગધેડાનો બાપ કહે છે, પૈસા માટે મારે કેટલું સાહસ, કેટલું બધું કરે છે. કોઈ પણ શરત, જે કંઈ શરત મૂકો બધી પારા તૈયાર. તેમ આપણે આના માટે પણ ભગવાન રાજીપો, પ્રમોશન રાજીપો માટે એક નાની શરત છે, પ્રયત્ન કરો. જો યોગી શ્રીમાં જે પ્રથમના 5મા વાત કરી છે કે ધ્યાન ધરવું. ધ્યાન ધરતા 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, કાયરથી ધ્યાન મૂકી દેવું નહીં. પછી મારા શું બોલ્યા, મોટી વાત કે ભગવાન એના આગ્રહને વશ થઈને, એનો આગ્રહ જોઈને વશ થઈ જાય છે. ધ્યાન સિદ્ધ થાય કે ના થાય એનાથી વશ નહીં થતા. એનો આગ્રહ એ મારે ભગવાન રાજી કરવા છે. એમાં આપણને આ વ્રત સિદ્ધ થાય કે ના થાય, પણ આ મનમાં આવું રાખો કે આ વ્રત કંઈ ભગવાન રાજી, સ્વામીને રાજી કરવા છે, એવું મનમાં રાખીને મંડ્યા રહો. ભૂલચૂક થવાની, પ્રાયશ્ચિત થઈ જાય, બધું થઈ જાય, પણ મંડ્યા રહો, પાછા ના પડો.
હિંમત હારી ના જાઓ. બીજા કોઈ સાહેબ દ્રષ્ટિ રાખવા નથી. આપણે શિવલાલ શેઠ, આપણા કલ્યાણભાઈ અને આ બધા સંતો, જીવબા, લાડુબા, બધા સાહેબ દ્રષ્ટિ રાખીને એને રોલ મોડલ બનાવે. બીજા કોઈ આ પડતા હોય એને નહીં. એટલે આપણા સત્સંગમાં તો જબરદસ્ત આ સુરા ખાચરનો જબરદસ્ત ઇતિહાસ છે. એના સગાવાલા પહેલાં 6 વાગ્યા પછી બહાર નીકળવું નહોતું નીકળાતું. પહેલાં એવો જમાનો હતો, લૂંટફાટ જોખમ જ. તો સુરા ખાચર ત્યાં જસદન પહોંચ્યા અને ત્યાં સાંજ પડી ગઈ. ત્યાં રોકાવું ફરજ પડી. એમના ભાયા તો એમના વિરુદ્ધમાં હતા કે આને કે આ સારી તક છે, આ ભગતને આપણે પાડીએ. એના બધા નિયમ ધર્મ એને એકાંતમાં ઉતારો આપ્યો. અને એક કુટિલબાઈને બધી સમજાવટ કહી દી કે આને આપણે એને લોપાવાનું છે એનું વ્રત. ત્યાં તો સૂતા હતા અને બાઈ ખખડાવા લાગી. ત્યાં કે કાંઈ નહીં, સવારે મારા કપડાં છે, મારે લેવાની જરૂર છે. ખોલ્યું અને ઓલી બાઈ તો ચેન્ચા તલવાર ખેંચી, 2 કટકાવીને ભાગ અહીંથી ઘરાટ કાઢી મૂકી. હવે એકાંતમાં જોગ થાય ને સલામત રહે ખરો. કોણ જોનાર, કોણ પૂછનાર. પણ પછી ત્યાંથી ભાગ્યા. આટલા શરીર હતા તો ભાગ્યા, સીધા મહારાજ પાસે પહોંચ્યા. મહારાજે વાટ જોઈને ગયા. મારે કે સિંહ આવ્યો. જો એટલા રાજી થયા, ભેટ્યા બધું કરી. તો જે આપણે પણ આ શરીર થઈને આ બાબતમાં આવા કાચું ના રાખવું. યોગી બાપા અમને કહેતા જ્યાં સુધી પરણા ના હોય ને ત્યાં બધા સાધુ જ છે. એ સાધુ જેવા જ નિયમ પાડો. અમારી પાસે એવા નિયમ પરાવતા યોગી બાપા, સાધુ જેવા જ નિયમ પરાવે. સ્ત્રીને અડી જાય તો ઉપવાસ કરાવે બધા. પછી એક પરણેલા હતા ને એ બોલ્યા, બાપ પરણ્યા હોય ને બાબા કે અક્ષરધામમાં નથી જવું, અક્ષરધામ નથી જવું, પરણાવે કે ના પરણાવે, બધાને આ નિયમ રાખવાનો. અને તમારે નિયમ છે તમારી રીતે. એક નારી સદા બ્રહ્મચારી, બીજી મા બહેને દીકરી. એટલે આ રીતે બધા માટે આ છે. સત્સંગ આના માટે તો ખૂબ વ્યવસ્થા છે. આ વ્રત પાળવાની સ્ત્રી પુરુષ મર્યાદા ખૂબ વ્યવસ્થા છે. એવા નિયમ ભગવાન બનાવ્યા છે કે સુખેથી આ નિયમ પરાય. તકલીફ એક જો ભગવાન 3 આશરો હોય ને તો બધું થઈ શકે એમ છે. સહેજાનંદ સ્વામી મહારાજ.